કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના જીવનની મોસમ બગાડી છે અને તેમાં સરકારે જાહેર કરેલું પેકેજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાહત આપી તેમ નથી। આ સંજોગોમાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની વારે જયેશ રાદડિયા આવ્યા છે। તેમણે બંને જિલ્લાના લગભગ 2.25 લાખ જેટલા ખેડૂત માટે પ્રતિ હેક્ટર 12,000 રૂપિયા લેખે 5 હેક્ટર સુધી શૂન્ય વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરી છે। આના કારણે 5 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને રાહત થઈ જશે। તેમણે સીધી 60,000 રૂપિયાની તાત્કાલિક મદદ મળશે। આ સીધું 1300 કરોડનું પેકેજ છે, તેથી કમસે કમ તેને ખેતી છોડવાના તો દાડા નહીં આવે। આના કારણે કુદરતનો પ્રહાર વેઠતા અને જિલ્લાના ખેડૂતોના જીવનમાં આશાનો સંચાર પણ થયો છે। હવે વિચાર કરો, એક જ સહકારી આગેવાન જો આ રીતે જિલ્લાના ખેડૂતોને મદદ કરી શકે તો પછી સરકાર ખેડૂતો આ રીતે કેમ મદદ કરી ન શકે? આ સહાય કરવાના કારણે રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકે સંભવત 100 કરોડ રૂપિયાની વ્યાજ ખાધ સહન કરવાનો વારો આવશે, જે તેના જેવી બેંક માટે બહુ મોટી રકમ ન કહેવાય। સહકારી બેંકો આમ આડા અવડા કૌભાંડ કરતી હોય છે, તો સરકાર શું આ સહકારી કે કોઓપરેટિવ બેંકોનો ખરા સમય કાન આંબળીને એટલું નહીં કહી શકે કે ભાઈ કપરો સમય છે, ખેડૂતોને મદદ કરો? કમસે કમ જયેશ રાદડિયાએ સ્થાપેલા ઉદાહરણ પછી તો સરકાર જાગી શકે ને। સરકારે અહીં કશું કરવાનું નથી। તેણે ગુજકો માસોલના દિલીપ સંઘાણી અને અમરેલીના જાણીતા સહકારી આગેવાન કિરીટ પટેલને સૂચના જ આપવાની છે, ભાઈ તમારા જિલ્લામાં આટલી તકલીફ છે તો તમે તો પોતે કંઈક કરો। તંત્રે આડા અવડા તાયફા કરવાને બદલે ફક્ત ફોનનું એક ડાયલ જ ગુમાવવાની જરૂર છે। ફક્ત એક જ હાકલ થશે અને ખેડૂતોને મદદની સરવાણી વહેવા લાગશે। સતત નબળી પરિસ્થિતિથી થાકીને ખેડૂત ખેતી છોડી નથી તે જોવાનું સરકારનું કર્તવ્ય છે। એક જ જિલ્લા કોઓપરેટિવ બેંક જો 2 જિલ્લાના ખેડૂતો માટે આ રીતે 1300 કરોડનું પેકેજ જાહેર કરીને મદદની સરવાણી વહાવી શકતી હોય તો પછી બીજા જિલ્લાની સહકારી બેંકો શું ખેડૂતોની તકલીફો વચ્ચે તેની જ બેંકમાં પડેલી થાપણો પર ખજાના પર સાપ ચડીને બેઠો હોય તેમ બેસેલી રહેશે અને કોઈને પણ રાહત નહીં આપે? રાજ્ય સરકાર તો દૂરની વાત છે, પરંતુ જો જોડે વસ્તુઓ જ આગેવાન મદદ માટે ન આવે તો પછી બાકીના તંત્રની તો વાત જ ક્યાં કરવી? ખેડૂતો શું આ દિવસો જોવા માટે તેમને આગેવાન બનાવે છે? શું આગેવાનોને હૈયે જરા પણ ખેડૂતોનું હિત નથી? ખેડૂતોની વાત તેમને સ્પર્શતી નથી? ખેડૂતોના કમનસીબી અને તેમના આંસુથી તેમના હૃદય પર કોઈ અસર પડતી નથી? તેમના હૃદયમાંથી સંવેદના ખતમ થઈ ગઈ છે। દર વખતે ખેડૂતને કંઈક થાય તો સરકાર પાસે મદદની ગુહાર કરતા સહકારી ક્ષેત્રના આગેવાનો પોતાના જિલ્લાના અને પોતાના વતનના ખેડૂતો માટે કંઈક તો કરી બતાવે। તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે। આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે। રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા 2,25,000થી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0%એ 1 પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે, એની જાહેરાત કરું છું। આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે। વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે। આ માટે અમે 1300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। રાજકોટ જિલ્લા સહકારી બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે અને આજે ફરી એક વખત બેંકે ઉદાર હાથે ખેડૂતોને પડખે ઊભા રહેવા માટે 0%એ 1 વર્ષની મુદત માટે મેક્સિમમ 65,000 રૂપિયા સુધીની 1300 કરોડની જોગવાઈ કરી અને આ લોન યોજના અમલમાં મૂકી છે એની આજે હું જાહેરાત કરું। તેમાં પણ જયેશ રાદડિયા જેવા નેતાઓ ખેડૂતોને મદદ કરવાનો રસ્તો બતાય તેના પછી તો તેમની આંખ ખુલવી જોઈએ ને। મોટા મોટા હોદ્દાથી કશું થતું નથી। ખેડૂતો માટે કંઈક કરો તો તમારું નામ થાય છે, હોદ્દાથી નહીં કામથી નામ થાય છે। કેટલાય હોદ્દેદારો આવ્યા અને ગયા, કોઈને નામ પણ યાદ નથી, પણ એવા ઘણા લોકો છે જેમણે કોઈ હોદ્દો ભોગવ્યો નથી, પરંતુ તે એવા કામ કરી ગયા છે જે લોકો આજે પણ યાદ કરે છે। આ ઉપરાંત ખેડૂતો પર 1.46 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને સરકારનું પોતાનું 3 લાખ કરોડનું બજેટ હોવાથી કંઈ તે દેવું માફ ન કરી શકે તે હકીકત સમજી શકાય છે।
પરંતુ કમસે કમ તેમનું વ્યાજ તો 2 થી 3 વર્ષ માટે ચૂકવી દે તો પણ ખેડૂતોની રાહત રહે, ખેડૂત પાછો બેઠો થઈ જાય। આ માટે સરકાર રાજ્યની વિવિધ બેંકોની પણ મદદ લઈ શકે છે અને થોડું પોતે પણ ભોગવી શકે છે। કમસે કમ જયેશ રાદડિયામાંથી પ્રેરણા લઈને તો સરકાર આ રીતે મદદ કરી શકે છે। સરકારથી કદાચ આ પણ શક્ય ન હોય તો 3 લાખનું ધિરાણ લેનારા ખેડૂતના સરકાર 50-50 હજાર રૂપિયાના વર્ષના એવા 6 હપ્તા કરી દે તો પણ ખેડૂતોની ખાસી રાહત મળી જનાશે। ખેડૂતને ખરા સમયે સાચી સહાય મળી ગણાશે। સરકાર આવું કોઈ પગલું ભરીને પણ ખેડૂતોને કુદરતી પ્રહાર કર્યો છે ત્યારે મદદ કરી શકે છે। રાજ્યમાં દરેક જિલ્લામાં સહકારી બેંકો છે। રાજકોટ સહકારી બેંકના ચીલે ચાતરતા બીજી બેંકોની કોઈ રોકી શકે તેમ નથી। બસ ખાલી સરકારની હાકલ કરવાની દેર છે। હવે આ હાકલ સરકારે કરવાની છે।